આવો આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસની સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવંત અને પરાક્રમી પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ તમારી મહાન કૃપાને માટે. વાલા પ્રભુ, તમારી જ કૃપામાં અને વિશ્વાસુપણામાં આજના દિવસની ભેટ અમને આપી. તમારી કૃપા અમારા જીવનની સાથે રાખી. દિવસ દરમિયાન પણ પ્રભુ તમારી કૃપા હેઠળ અમને સંભાળ્યા અને સાંજની આ પળોમાં તમારા વચનની આસપાસ બેસવાને માટે, તમારું વચન શીખવાને માટે તમે આપેલી આ તકને માટે મેં તમારો આભાર માનીએ છીએ. મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રાર્થના કરતા મેં તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ, તમારી હાજરી અમારી સાથે, અમારી મધ્ય રાખો અને જીવંત ઈશ્વર તમારી કૃપા હેઠળ અમને ધરી રાખો. તમારા આત્મા દ્વારા અમારી સાથે વ્યવહાર કરો. વાલા પ્રભુ, વચન શીખવાને માટે, સમજવાને માટે તમારા આત્માનું સામર્થ્ય અને બળ અમને આપો એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. ગીત, પ્રાર્થના, વચન દ્વારા તમારો મહિમા પ્રગટ કરવાને માટે તમે અમને સહાય કરો. પ્રભુ, તમારી કૃપા હેઠળ અમે મારા જીવનોને મૂકીએ છીએ. ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. Pagare, oh,
પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરાર તરફ પિત્તરનો બીજો પત્ર, તેનો 1લો અધ્યાય અને તેની 16મી કલમથી અધ્યાયના અંત સુધી આપણે સાંભળીશું. પિત્તરનો બીજો પત્ર, તેનો 1લો અધ્યાય અને 16મી કલમથી 21મી કલમ સુધી. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે કહે છે, પાન નંબર 234 પર નવા કરાર તરફ, બીજો પિત્તર 1લો અધ્યાય 16મી કલમ. કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમાથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા, ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે, તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને, જ્યાં સુધી પોપ ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. પ્રથમ તમારે એ જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. આ પ્રભુનું વચન છે ને પ્રભુ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે ને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને શાસ્ત્રાભ્યાસની આ સંગતમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. મળીના સર્વ વાલાઓ, સર્વ કુટુંબો જો આ શાસ્ત્રાભ્યાસની સંગતમાં જોડાયા છે, અને સાથે સાથે મળીના લોકો અને દેશ પરદેશના લોકો ખાસ આ સંગતમાં જોડાય છે, સર્વને ખાસ પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુના વચનો દ્વારા ચોક્કસ પ્રભુ તેનો આશીર્વાદ આપણને આપી રહ્યા છે અને આપનાર છે. પ્રભુનો આભાર માનીએ છીએ અને વચન શીખતા આપણે પ્રભુની કૃપાને સહાય સામર્થ્ય માંગતા જીવનમાં આગળ વધીએ અને પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ થઈએ, એ આપણા માટે મહત્વની બાબત છે. અને માટે પ્રભુ એના વચન દ્વારા જે બાબતો આપણને શીખવા માંગે છે, ભલે આજે સવારે જે બાબત આપણે શીખવાના છીએ, એ તો ઈશ્વરની જે મહાન યોજના છે માણસને બચાવવાની, તારણના આશીર્વાદની, અને એના સંદર્ભમાંની જે સત્યતા છે, એ સંદર્ભમાં જે સવારે આપણે આજે સાંજે આપણે શીખવા માંગીએ છીએ. ખાસ પિત્તરના બીજા પત્રની શરૂઆતમાં જ આપણે વાંચ્યું હતું, અને ખાસ જે લોકોને સંબોધીને લખવામાં આવ્યું કે ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે. મતલબ કે આપણે એ વિશ્વાસ પામ્યા છીએ, મૂલ્યવાન વિશ્વાસ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થયો છે. અને આપણે પણ જોયું હતું કે ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ. અને સાથે આપણે પણ જોયું હતું કે ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગળા વાના તેણે આપ્યા છે, અને આપણે જ વિશ્વાસમાં આગળ વધી રહ્યા છે. અને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર બનવાને માટે વલાઓ ઈશ્વરે અતિશય મૂલ્યવાન વચનો આપણને આપ્યા છે, અને પ્રભુ એ વચનો દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે છે. અને દરેક બાબત આપણે જોઈ હતી. ગઈ વખત જે બાબત આપણે જોઈ હતી છેલ્લે ગયા ગુરુવારે, ખાસ કરીને પ્રેરિત પિત્તરે એના ગયા અગાઉ, મતલબ કે એના મરણ અગાઉ 3 વખત એની બાબતની રજૂઆત કરીને કહે છે કે આ જ્યાં સુધી આ માંડવામાં છું ત્યાં સુધી જે વાતો તમને શીખવવામાં આવી છે, જે સત્ય તમને પ્રગટ કરવામાં આવ્યું છે અને તમે એમાં સ્થિર છો, એનું નિત્ય સ્મરણ કરવાને હું ચૂકીશ નહીં. અને એનું કારણ એ જ હતું કે પ્રેરિત પિત્તર સતત પ્રભુના લોકને, એની પ્રભુની મળીને એ જાગૃત રાખવા માંગે છે. કારણ એ પણ હતું કે એ સમયે પણ જુઠ્ઠા ઉપદેશકો હતા, અને જુઠ્ઠા ઉપદેશકો જુદી જુદી બાબતો રજૂ કરીને ખાસ પ્રકારે વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાંથી ને વચનમાંથી દૂર લઈ જવા માંગતા હતા. અને ખાસ રીતે આત્મિક જીવનમાં લોકો આળસુ બને, નિષ્ફળ બને, એ પ્રયત્ન ખાસ કરવામાં આવી રહ્યા હતા. એ શૈતાનનું કામ છે. આજના સમયમાં પણ ચોક્કસ જુઠ્ઠા ઉપદેશકો છે, આપણે જાણીએ છીએ, કે જે પ્રભુના જીવંત અને સત્ય વચનોથી લોકોને દૂર લઈ જવા પ્રયત્ન કરે છે.
વાસ્તવિકતામાં જે વાત સુવાર્તામાં પ્રગટ કરવામાં આવી છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ આગમન જે હેતુસર હતું એ હેતુ, મતલબ કે હેતુ એ હતો કે માણસ જાત જે પાપમાં છે, નાશમાં છે, તેનો ઉદ્ધાર કરવામાં આવે ને તારણનો આશીર્વાદ તેને આપવામાં આવે, તેનો બચાવ કરવામાં આવે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કાર્ય પૂર્ણ કર્યું અને પ્રેરિત પિતરે પવિત્ર આત્માનું સામર્થ્ય પામીને, ખાસ કરીને પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં જે અદ્ભુત ભાષણ કર્યું અથવા જે વચન તેણે આપ્યું, જે સુવાર્તા લોકોને આપી, જેથી સર્વના મન વિંધાઈ ગયા અને લોકો પ્રભુમાં ઉમેરાયા અને મરડી બંધાતી ગઈ. પણ એ મરડી કાયમ સ્થિર રહેતી નથી. આપણે જાણીએ છીએ વચનના સંદર્ભમાં, પ્રભુના વિશ્વાસના સંદર્ભમાં લોકો આમ તેમ ભટકી જાય છે. અને એટલાને માટે વાલાઓ જુઠ્ઠા ઉપદેશકો ખાસ કરીને ઈશ્વરીય જે આશીર્વાદો છે એનાથી આપણને દૂર લઈ જવા પ્રયત્ન કરે છે, અથવા બાઇબલના જે મુખ્ય સિદ્ધાંતો છે એનાથી તે આપણને દૂર લઈ જવા પ્રયત્ન કરે છે. અને એટલાને માટે આજે સાંજે તારણ અથવા બચાવ, ઉદ્ધાર જેનો આશીર્વાદ પ્રભુએ આપણને આપ્યો છે એ સંદર્ભમાં વાલાઓ ઈસુ ખ્રિસ્તમાં મળતા એ આશીર્વાદોના અનુસંધાનમાં આજે સાંજે આપણે જોવા માંગીએ છીએ. પ્રેરિત પિતરે અગાઉ જે બાબત કહી કે એ વાતો હું તમને સ્મરણ કરવાનું ચૂકીશ નહીં, તમારા માઇન્ડમાં, તમારા મનમાં કાયમ એ વાતો ઠસી રહે એ માટે હું પ્રયત્ન કરીશ. અને 3 વખત 12 થી 15 કલમમાં 3 વખત એણે એની એ જ વાત કરી. અને માટે વાલાઓ પ્રભુનું જીવંત વચન, સત્ય વચન, વાસ્તવિક વચન અને પવિત્ર વચન જે ઈશ્વર તરફથી આપવામાં આવ્યા છે, અને ઈશ્વરે એની અદ્ભુત યોજનામાં એના લોક દ્વારા એ વચન પ્રગટ કર્યા છે. પ્રભુએ વચન પૂરા કરી રહ્યા છે ને વચનો પૂરા કર્યા છે ને જે બાકી છે તે કરવાના છે. હલાઓ એ જીવંત વચન પરના વિશ્વાસમાં આપણે વધારે દ્રઢ થઈએ એ આપણા માટે મહત્વનું છે. અને માટે સાંજે બાબત આપણે જોવા માંગીએ છીએ કે આપણે ખરેખર બચાવ પામ્યા છીએ અને મહિમાવંતી સુવાર્તા જે આપણને પ્રગટ કરવામાં આવી છે એની સત્યતા અને તારણનો જે આશીર્વાદ છે, ભલાઓ એ આશીર્વાદના અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે મળતો એ આશીર્વાદ, બચાવનો આશીર્વાદ, તારણનો આશીર્વાદ, ઉદ્ધારનો આશીર્વાદ, તો એ જગતને બચાવનાર મસીહ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે માનવ જાતને ઉદ્ધારવાને માટે જગતમાં આવ્યા, ભલાઓ એ તારણ વિશેની ખાતરી પામવાને માટે અથવા તો એની સાબિતી પામવાને માટે પ્રેરિત પિતરે વિશેષ રીતે આ વચનોમાં જે દર્શાવ્યું છે યારે સાંજે આપણે જોવા માંગીએ છીએ. અને એટલાને માટે જે સત્ય છે, જે વાસ્તવિક છે, અને બાઇબલ જે બાબતોને આપણી આગળ રજૂ કરે છે એ અનુસંધાનમાં પ્રેરિત પિતર બહુ સ્પષ્ટપણે કહે છે, કેમ કે જ્યારે 16મી કલમ, કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તેના આગમનની વાત તમને જણાવી ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા. મતલબ કે તારણની વાત એ કલ્પેલી કહાણીઓ નથી, એ તારણની વાત કોઈ દંતકથા નથી, એ તારણની વાત એ જાણે કે વર્ષોથી જેને કહી શકાય કે એક કથાની માફક ઉતરી આવેલી બાબત નથી, પણ તારણની વાત એ વાસ્તવિક છે, સત્ય છે. અને એટલાને માટે વાલાઓ એ જે મહત્વનું શ્રેષ્ઠ સત્ય જે બાઇબલમાં આપવામાં આવ્યું છે અને જેને આધારે ઘણા બધા લોકો એ આશીર્વાદ પામ્યા છે અને પામી રહ્યા છે અને પામશે, વાલાઓ એ ખ્રિસ્તનું સામર્થ્ય, એ ખ્રિસ્તનું આગમન, એના અનુસંધાનના પ્રેરિત પિતર બહુ સ્પષ્ટપણે એ કહે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી. તો અહીંયા જે બાબત આપણે જોઈએ છીએ એ તો એ કે વાસ્તવિકતા અને સત્યતા બાઇબલ બહુ સ્પષ્ટ આપણી આગળ રજૂઆત કરે છે. અને પહેલી બાબત તો એ છે કે ઈશ્વરે માનવ જાતને પાપમાંથી ઉગારવાને માટે અથવા એ નાશના માર્ગમાંથી ઉગારવાને માટે, આ જગત પર આવવાને માટે એમણે યોજના ઘડી. ઉત્પત્તિ 3:15 આપણે જોઈએ છે. અને એ યોજનાને પરિપૂર્ણ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં તેઓ આ જગતમાં આવ્યા અને સ્ત્રીના ઉદરેથી આવ્યા, આપણે વિશ્વાસ જાહેર કરીએ છીએ. અને માટે વાળાઓ
ઈશ્વરે ખ્રિસ્તને જગતમાં મોકલી આપ્યા એ વાસ્તવિકતા, એ સત્યતા બાઇબલ બહુ સ્પષ્ટપણે પુરવાર કરે છે અને સાથે સાથે ઇતિહાસ પણ એ પુરવાર કરે છે. અને માટે ઈસુ ખ્રિસ્તની આગમનની વાત અહીંયા જો વિચારીએ તો જ્યારે પિતર કહે છે કે તેના આગમનની વાત તમને જણાવી, તો પહેલી બાબત તો બે પ્રકારના આગમનની વાત સુવાર્તામાં આપણે જોઈએ છે ને ખાસ પ્રેરિતોના કૃત્યોમાં ને અભ્યાસમાં પત્રોમાં પણ આપણે નિહાળીએ છીએ. અને એટલાને માટે પહેલું જે આગમન છે તો એ તો ઈશ્વરે પોતે તેમને મોકલી આપ્યા. વલાઓ તે આવ્યો, તે જગતમાં આવ્યો, એ અદ્ભુત વાત, એ વાસ્તવિક વાત, ઐતિહાસિક વાત અને ઈશ્વરની મહાન યોજનામાં બનેલી વાત. અને એટલાને માટે વલાઓ એ મહત્વનું સત્ય, એ શ્રેષ્ઠ સત્ય જેને બાઇબલ બહુ સ્પષ્ટપણે આપણી આગળ રજૂ કરે છે. અને માટે વાલાઓ ઈસુ ખ્રિસ્તને પ્રથમ આગમન અને પ્રથમ આગમનને માટે જેને માટે પ્રથમ આગમન હતું એ હેતુ તો એ તારણનો ઉદ્ધારનો આશીર્વાદ લઈને આવ્યા. અને એટલાને માટે યોહાન 3:16 આપણે વાંચીએ છીએ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અને અનંત જીવનનો આશીર્વાદ આપવાને માટે વલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. દેવનો અદ્ભુત અને મહાન પ્રેમ, અને એ પ્રેમમાં એમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા એ વાતને આપણે જાણીએ છીએ. અને એટલાને માટે વલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પણ ઈશ્વરની મહાન યોજનામાં અને ઈશ્વરની ઈચ્છા અનુસાર તે આવ્યા અને ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવાને માટે આવ્યા. અને એટલાને માટે બાઇબલમાં બહુ સ્પષ્ટપણે વાંચીએ છીએ અને વચનની વાસ્તવિકતા અને વચનની સત્યતા વાલાઓ આપણને ધારણના આશીર્વાદ તરફ દોરી જાય છે. ખાસ યોહાનની સુવાર્ત તેનો 5મો અધ્યાય અને 24મી કલમમાં પણ એ કહેવામાં આવ્યું છે કે તમને ખચિત કહું છું કે મેં જે તમને કહ્યું છે તો વચન જેઓ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તે અનંત જીવન પામશે. અને એટલાને માટે મોકલનાર પરનો વિશ્વાસ, ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા, ખાસ હેતુસર મોકલ્યા એ વાત યોહાન 10:10 આપણે જોઈએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓને જીવન મળે ને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. અને એનો આગળનો ભાગ જે કહે છે કે મારી નાખવા, નાશ કરવા અને ચોરી કરવા સિવાય શેતાન કોઈ પણ મતલબથી આવતો નથી. અને એટલાને માટે શેતાન જે આવ્યો, શેતાન જે હેતુસર આવ્યો, પણ એની પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, મતલબ કે જીવન આપવા માટે આવ્યા અને ભરપૂરીપણાનું જીવન આપવાને માટે આવ્યા. અને એટલાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રથમ આગમન વાલાઓ ચોક્કસ હેતુસર છે એ આપણે જાણીએ છીએ. અને સાથે સાથે રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય 3જી કલમ કેટલાક વચનો આપણે વાંચીશું. ત્યાં એ લખવામાં આવ્યું છે કેમ કે દેહને લીધે, પહેલી કલમ વાંચીશ, એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના અથવા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી. મતલબ કે પ્રભુએ ઈસુ ખ્રિસ્તને પાપાર્થાર્પણને માટે મોકલ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે એ અર્પણ બન્યા. પ્રાયશ્ચિતનું અર્પણ એ આપણે જાણીએ છીએ. ગલાતી 4માં જે નોંધવામાં આવ્યું છે કે સમય પૂરો થયો, મતલબ કે ભવિષ્ય વચનો જે આપવામાં આવ્યા હતા એ અનુસાર સમય પૂરો થયો ત્યારે ઈશ્વરે એની મહાન યોજના પ્રમાણે સ્ત્રીથી જન્મેલો અને નિયમને આધીન જન્મેલો એવો પોતાનો પુત્ર મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે, કે તેથી આપણે તેના પુત્રો તરીકે ગણાઈએ. અને તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે. મતલબ કે દેવે પોતે એને મોકલ્યો એ વાત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને સાથે 1 તિમોથી તેનો 3જો અધ્યાય અને 16મી કલમ બહુ મહત્વની કલમ છે. 1 તિમોથી તેનો 3જો અધ્યાય અને 16મી કલમ, ત્યાં લખ્યું છે કે બેશક સત્ધર્મનો મર્મ મોટો છે, તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો, આત્મામાં ન્યાયી ઠરાવાયો, દૂતોના દીઠામાં આવ્યો,
તેની વાત વિદેશીમાં પ્રગટ થઈ, તેના પર જગતના વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. અને આખી વાત સુવાર્તાનો સાર અહીં આપણે જોઈ શકીએ છીએ. અને ભલાઓ એ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આખી વાત સુવાર્તા અહીં દર્શાવવામાં આવી છે. અને એટલાને માટે વાલાઓ એ જે વાત છે અને જે સત્ય છે, વચનની સત્યતા છે, જ્યાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે પોતે એને મોકલ્યો અને એ આવ્યો અને એણે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરી, એનું પ્રથમ આગમન. અને ત્યાર પછી જ્યારે આગમનની વાત પિત્તર અહીંયા એણે જે વાત કરી છે, ત્યાં જો આપણે બીજા અર્થમાં જોઈએ, બીજો પિત્તર તેનો 1 અધ્યાય અને તેની 16મી કલમ પ્રમાણે એ ખ્રિસ્તનું સામર્થ્ય તો તેના આગમનની વાત જે જણાવવામાં આવી છે, તો એ બીજા આગમનના અનુસંધાનમાં પણ બાઇબલ સ્પષ્ટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તારણની ઉદ્ધારની યોજના પરિપૂર્ણ કરી, એ મૃત્યુને વર્યા, દુઃખ સહન કર્યું, મોતને ભેટ્યા, એમને દાટવામાં આવ્યા અને ત્રીજે દિવસે ઉત્થાન પામીને સ્વર્ગે ચડી ગયા, એ આપણો વિશ્વાસ છે. અને સાથે એ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે મધ્યસ્થ તરીકે, અને ત્યાંથી તે જીવતા અને મરેલાનો ન્યાય કરવાને માટે આવનાર છે, એ આપણે વિશ્વાસ કરીએ છીએ. અને વિશ્વાસ અનુસાર વલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન, જ્યારે પિત્તર આગમનની વાત કરે ત્યારે એના માનસમાં ચોક્કસ પ્રથમ આગમનની વાત પણ છે અને સાથે બીજા આગમનની પણ વાત છે, કારણ કે પિત્તરે એના આ બીજા પત્રમાં બહુ સ્પષ્ટપણે ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે પણ જાણ કરી છે અથવા એણે લખ્યું છે. અને એટલાને માટે વલાઓ એ બીજા આગમનની વાતના અનુસંધાનમાં સુવાર્તા બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવવાના છે. અને એટલાને માટે યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા અને જે કાર્યને અર્થે તેઓ આવ્યા હતા એ પૂર્ણ કરવાના માટે તેઓ જઈ રહ્યા હતા. અને ત્યારે એમણે એમના શિષ્યોને કહેલી વાત કે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. અને પછી આગળ આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે બીજી કલમમાં કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. અને આગળ લખવામાં આવ્યું છે કે હું જગા તૈયાર કરવાને માટે જાઉં છું. અને પછી ત્યાં લખ્યું છે કે જગા તૈયાર કરીશ, પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જે જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. એટલાને માટે વાલો આ વાત બહુ સ્પષ્ટ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહેલી વાત છે. એમના બીજા આગમનના સંદર્ભમાં એ આવશે અને આપણને લઈ જશે. અને એવા ઘણા વચનો બાઇબલમાં આપણે વાંચીએ છીએ. 1 થેસાલોનિકી તેનો 4થો અધ્યાય અને 16 થી 18 કલમ બહુ મહત્વના વચનો ત્યાં જે દર્શાવવામાં લખવામાં આવ્યું છે. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત, દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મહિલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો એ વાતો, એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. આ શ્રેષ્ઠ ને સત્ય વચનો ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના અનુસંધાનમાં, અને એ દ્વારા તમે એકબીજાને ઉત્તેજન આપો. તે આવશે, વાદળામાંથી આવશે, ગગનમાંથી આવશે અને એના લોકને એ લઈ જશે. અને એ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વાટ જોવાની બાબત પણ તીતસના પત્રમાં લખે છે, 2 અધ્યાય 12 અને 13 કલમમાં. અને હિબ્રુ 9 અને 28માં પણ એ લખવામાં આવ્યું છે કે ઈસુ બીજી વખત પ્રગટ થશે. અને આખું 5 અને 8 પણ કહે છે કે પ્રભુનું આગમન નજીક છે. અને ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે, પ્રકટીકરણમાં પણ લખવામાં આવ્યું છે, કહે છે કે જો હું થોડી વારમાં આવું છું. અને વાલાઓ એ બીજા પુનરાગમનની વાતના અનુસંધાનમાં પિત્તર બહુ સ્પષ્ટપણે કહે છે કે કપોળ કલ્પિત વાત નથી અથવા એ કહાણી નથી, એ દંતકથા નથી, પણ એ સત્ય અને વાસ્તવિક વાત છે. ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનની વાત અગાઉથી પ્રબોધકોએ કહી હતી, એ પૂર્ણ થઈ છે. એ વાતને પણ તે આગળ દર્શાવે છે. અને એટલાને માટે ભલાઓ એ બાબત દર્શાવી અગાઉ એણે એ સત્ય અને વાસ્તવિક બાબતને રજૂ કરતા બહુ સ્પષ્ટપણે કહ્યું અને એણે પોતે જે નિહાળ્યું છે એ વાત તેણે અહીંયા જણાવી છે. અને માટે ત્યાં 16મી કલમના છેલ્લા ભાગમાં કહે છે કે તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનાર છીએ અમે. તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા, મતલબ કે અમે એ પ્રભુતાને, ઈસુ ખ્રિસ્તના દેવત્વને નિહાળ્યું છે. એમ પિત્તરનું કહેવું છે કે ઈસુ ખ્રિસ્તના દેવત્વને અમે નિહાળ્યું છે. રૂપાંતરના પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રૂપાંતર થયું એ બાબતના અનુસંધાનમાં બહુ સ્પષ્ટપણે એ જણાવે છે કે એ જે બાબત પિત્તર, યાકૂબ અને યોહાને નિહાળી છે. અને પિત્તર બહુ સ્પષ્ટપણે
એનો અહીંયા ઉલ્લેખ કરે છે કે ત્યારે જ્યારે બહુ તેજસ્વી મહિમાથી અમે મહિમામાં એને જોયો કે તે સંબંધી એવી વાણી થઈ કે મારો વાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું. અને ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત એ કહેવામાં આવી છે. અને આગળ પણ એ લખ્યું છે કે જ્યારે મેં તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. મતલબ કે રૂપાંતરના પહાડની વાત એ કરવામાં આવી છે. માર્થીની સુવાર્તા 17મો અધ્યાય અને બીજી કલમ ત્યાં એ લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થયું. માર્ક 9:3 કહે છે કે તેના લુગડા બહુ જ ઉજળા અને બહુ સફેદ થયા. અને લુક 9:29 લખવામાં આવ્યું તેનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા ચળકતા થયા. ને એ આખી વાત પિત્તરે નોંધી છે. હવે એમણે જે જોયું તે એમણે એમની આંખોએ તે નિહાળ્યું અને એમણે જોયું. ખ્રિસ્તનો મહિમા તેમણે જોયો અને વાત તેઓએ પ્રગટ કરી. અને એટલાના માટે ખ્રિસ્તના મહિમાના અનુસંધાનમાં વાલા એ સત્ય વાતની રજૂઆત તે કરે છે અને બહુ સ્પષ્ટપણે એ જણાવે છે કે તારણની વાત એ સત્ય છે, શ્રેષ્ઠ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રાપ્ત થાય છે. અને બાબતને જણાવતા ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમન અને બીજા આગમનની વાત જણાવીને એ બહુ સ્પષ્ટ થઈને જાહેર કરે છે, પ્રગટ કરે છે. અને એ અનુસંધાનમાં જો આપણે જોઈએ ખ્રિસ્તના મહિમાના સંદર્ભમાં તો બાઇબલ બહુ સ્પષ્ટપણે આપણને કહે છે અને પ્રેરિત યોહાન પણ એ બાબતની નોંધ લે છે એના પત્રમાં. ખાસ 1 યોહાન 1 અધ્યાય અને 5મી કલમમાં પિત્તની માફક યાકૂબ અને યોહાન એ બે ભાઈઓ પણ રૂપાંતરના પહાડ પર હતા. આપણે જાણીએ છીએ કે પિત્તર, યાકૂબ અને યોહાન એ 3 ઈસુ ખ્રિસ્તના નજીકના શિષ્યો હતા. અને વારંવાર ઈસુ ખ્રિસ્તની સાથે 3 શિષ્યોને આપણે જોઈએ છીએ. એટલા માટે પિત્તરે જે નિહાળ્યું એ યોહાને પણ નિહાળ્યું હતું. અને માટે એ પણ અહીંયા બહુ સ્પષ્ટપણે કહે છે 1 યોહાન 1 અધ્યાય 5મી કલમ કે હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છે તે છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. અને અગાઉ પણ બહુ સ્પષ્ટપણે 1 અધ્યાયની 1લી જ કલમમાં કહે છે કે જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો તે જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ. તે જીવન પ્રગટ થયું તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છે. અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું તે તમને કહી દેખાડીએ છીએ. એમ યોહાન પ્રેરિત પણ કહે છે. અને માટે વાલાઓ પ્રભુનો જે મહિમા છે ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં પણ જે બાબત આપણે જોઈ શકીએ છીએ બહુ સ્પષ્ટપણે કે એ પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્તે પોતે પણ એ દાવો કર્યો કે જગતનું અજવાળું હું છું અને જે કોઈ મારી પાછળ ચાલે છે તે અંધકારમાં નહીં જ ચાલશે. અને 1 તિમોથી તેનો 6ઠ્ઠો અધ્યાય 1 તિમોથી તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 16મી કલમ ત્યાં પણ બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તેને એકલાને એટલે ઈસુને અમરપણું છે, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી ને જોઈ શકતો પણ નથી. ઈશ્વરના સંદર્ભમાં લખવામાં આવેલી વાત છે. તેને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો, આમીન. જે રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ છે અને તે નિમિત્ત સમયે પ્રગટ થવું દેખાડશે એવી વાત 15મી કલમમાં કહેતા આ 16મી કલમમાં પણ એના પ્રકાશના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. અને માટે વાલો એ પ્રકાશમાં રહેશે. અને ગીતશાસ્ત્ર 104:2 પણ લખવામાં આવ્યું કે તેણે વસ્ત્રની પેઠે અજવાળું પહેર્યું છે. વસ્ત્રની પેઠે તેણે અજવાળું પહેર્યું, મતલબ કે સ્વયં તે પ્રકાશ છે, અજવાળું છે. અને માટે એનો જે મહિમા છે વાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રગટ થયો અને પ્રેરિત પિત્તરે નિહાળ્યું છે. અને માટે એ સત્ય વાતને પ્રગટ કરે છે. એ માટે જ કે આ વાણી અથવા પ્રભુના વચન પર લોકો વિશ્વાસ કરે. અને એટલાના માટે બીજી સાબિતી આપે છે તારણના અનુસંધાનમાં. પહેલી સાબિતી એ તો ઈસુ ખ્રિસ્તની દિવ્યતા અથવા એનું દેવત્વ. અને બીજી જે સાબિતી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુસંધાનમાં એ તો ભવિષ્યવાણી. પ્રબોધકે કહેલી વાત, પ્રબોધકે કહેલા વચનો અને દેવની વાણી જે લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો બોલ્યા એવું બહુ સ્પષ્ટપણે પ્રેરિત પિત્તર આપણને જણાવે છે. અને ત્યાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે એ અનુસંધાનમાં કે પિત્તરના પત્રમાં જણાવે છે તે પ્રમાણે
વળી અમારી પાસેથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે, તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પો ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. અને પ્રભુના વચનની વાત છે, ભવિષ્યવાણી જે કરવામાં આવી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થાય છે અનુસંધાનમાં ઘણી ભવિષ્યવાણીના અનુસંધાનમાં બાઇબલ બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે અને એનું ઘણું લાંબુ લિસ્ટ છે. જો ઈશ્વરની ઈચ્છા હશે તો આવનાર દિવસોમાં એ બાબત વિશે આપણે જોઈશું. પણ ભવિષ્યવાણી અને દેવનું વચન જે માણસો બોલ્યા પણ પવિત્ર આત્માની પ્રેરણાથી બોલ્યા એવું બહુ સ્પષ્ટ પ્રભુનો સેવક પિતરે કહ્યા છે. અને ત્યાં લખવામાં આવ્યું છે 20મી કલમ, પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખવાનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. ભલાઓ આપણો વિશ્વાસ, વચન પરનો વિશ્વાસ, ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયેલી બાબતો અને વિશ્વાસ અને ઈસુ ખ્રિસ્તમાં જે વચનો આપવામાં આવ્યા છે એના પરનો આપણો ભરોસો જે પૂર્ણ થવાના બાકી છે. અને એ અનુસંધાનમાં વાલાઓ આપણે તારણના આશીર્વાદને પામી લઈને અનંતકાળના જીવનને આપણા માટે ખાતરીબદ્ધ રીતે જાણીએ. અને માટે વાલાઓ પ્રભુનો સેવક પિતા બહુ સ્પષ્ટપણે આ વચનો દ્વારા આપણને જણાવે છે કે ભવિષ્યવાણી ઈશ્વર તરફથી માણસોને આપવામાં આવી હતી. પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો એ વચનો બોલ્યા અને એ જ વચનના અનુસંધાનમાં એ કહે છે, એ ભવિષ્ય વચનના અનુસંધાનમાં તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને, મતલબ કે ભવિષ્ય વચનો અને પ્રભુ તરફથી આપવામાં આવેલા વચનો, એ વચનોને કે છે અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને તમે એ વચનોને એવી રીતે જાણો કે એ દીવાના જેવા છે. મતલબ કે ભલાઓ એ પ્રકાશરૂપ વચનો છે અને એ પ્રકાશરૂપ વચનો એ આપણા જીવનના અનુસંધાનમાં બહુ સ્પષ્ટપણે આપણને માર્ગદર્શન આપે છે. ખાસ ગીતશાસ્ત્ર 119માં દેવના વચનના અનુસંધાનની બાબત લખવામાં આવી છે. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે વચનો આપવામાં આવ્યા અને વચનોના અનુસંધાનમાં ખાસ પ્રભુનો સેવક ગીત કરતા દાઉદ પણ એ બાબત બહુ સ્પષ્ટપણે નોંધે છે. ગીતશાસ્ત્ર 119 અને તેની 105મી કલમ કે મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે અને મારા માર્ગને સારું અજવાળરૂપ છે. એ દોરવણી આપે છે. અને એટલાના માટે વાળાઓ અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા આ વચનો છે. એને જાણવા, આપણા જીવનમાં એને જાણવા અને સ્વીકારવા વાળાઓ એ વચન દ્વારા આપણે પ્રભુની મહાન કૃપામાં જાણે કે આપણા જીવનમાં જે અંધકાર છે એને પ્રભુ દૂર કરે છે. પ્રભુ એનો પ્રકાશ આપણા જીવનમાં લઈને આવે છે અને સાથે સાથે વચનો આપણા જીવનમાં પ્રકાશરૂપ બને છે. અને એટલાને માટે ભલા એ પ્રકાશરૂપ વચનોને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ અને સાથે સાથે એ વચનો પરનો વિશ્વાસ જે આપણને સતત એના પ્રકાશમાં ચાલવાને માટે પ્રેરણા આપે છે. અને આગળ બીજી બાબત પણ જણાવે છે કે અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા છે અને એમ જાણીને જ્યાં સુધી પો ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. વચન પરનો વિશ્વાસ અને સાથે સાથે સવારનો તારો મતલબ કે નવો દિવસ. અને જ્યારે આ વાત કરવામાં આવી છે સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી, તો એ જો વિશે આપણે વિચારીએ તો બીજી બાબત આપણે ત્યાં એ પણ સમજી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરાગમન થનાર છે તો પ્રભુનો મહિમાવંત દિવસ આવનાર છે જેને બાઇબલમાં અગાઉથી કહેવામાં આવ્યા છે અને ભવિષ્ય વચનો પણ કહેવામાં આવ્યા છે. ભલે નવા દિવસની રાહ જોવી અને ઈશ્વરની અદ્ભુત યોજનામાં ખ્રિસ્તના પુનરાગમનના દિવસોની વાટ જોવી એ આપણા માટે બહુ મહત્વની વાત છે. સવારનો તારો, અને ત્યાં ક્યાં ઉગવાની વાત છે? સવારનો તારો તમારા અંતઃકરણમાં એ સવારનો તારો ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો. એ વચનો પર તમે ચિત્ત લગાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા એ આશીર્વાદો તરફ તમે ચિત્ત લગાડો અને અંધકારમાંથી આપણને પ્રકાશમાં દોરનાર જીવંત વચનો પર વિશ્વાસ રાખીને તમે જીવનમાં આગળ વધો. અને પ્રભુના વચન અનુસાર બહુ સ્પષ્ટ કહે છે કે પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખવાનું કોઈ પણ
ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી, એ માણસો તરફથી આપવામાં આવ્યું નથી. અને માટે ઈશ્વરની કૃપા હેઠળ ભલાઓ આપણે એ પ્રભુના વચન પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ. ખાસ કરીને યોહાન એના પત્રમાં જણાવે છે, 1 યોહાન તેનો 3 અધ્યાય અને 2 કલમ, ને ત્યાં એવું લખવામાં આવ્યું છે, ભલાઓ હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું. ઈશ્વર પોતે પણ આશીર્વાદ આપણને આપના છે વિશ્વાસ કરનાર પ્રત્યેકને માટે, કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. અને પછી લખ્યું છે, અને જે તેના પર એવી આશા રાખે છે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે, અને પાપમાંથી છુટકારો પામીને તે ઈશ્વરનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને એટલાને માટે ભલાઓ એ ભવિષ્ય વચન એ તારણની બીજી ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આપવામાં આવેલા વચનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયેલા વચનો, અને વચનોને કદાચ આવતા ગુરુવારે આપણે જોઈશું કયા કયા વચનો ભવિષ્ય વચનો આપવામાં આવ્યા હતા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયા છે. એ બાબતો આપણે જોઈશું. પણ આપણે તેના જે વાત થઈશું એ વાત લખતા પ્રેરિત પિતર ફરીને આપણને યાદ દેવડાવે છે કે આપણે ત્યાં સુધી ભલાઓ આપણે આપણા અંતઃકરણમાં જાણે કે એ તારું ઉગે ત્યાં સુધી તેના પર ચિત્ત લગાડીએ તો સારું. મતલબ કે જીવંત વચન પર ચિત્ત લગાડીએ અને વચનમાં દર્શાવવામાં આવેલ, વચનમાં જેને જાહેર કરવામાં આવ્યા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે ચિત્ત લગાડીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુસંધાનમાં એ તારણના અને ઉદ્ધારના અનુસંધાનમાં જે ભવિષ્ય વચનો આપવામાં આવ્યા છે જૂના કરારમાં અને નવા કરારમાં, વાલાઓ એનો અભ્યાસ કરવા માટે આપણે ચિત્ત લગાડીએ. અને સાથે સાથે ઈસુ ખ્રિસ્ત વિશેની ભવિષ્યવાણીઓ જે પૂર્ણ થઈ છે ઈસુ ખ્રિસ્તમાં, જે પૂર્ણ થવાની છે એ તરફ આપણે દ્રષ્ટિ રાખીએ અને આપણું ચિત્ત લગાડીએ. અને સાથે સાથે વચનો મતલબ કે ભવિષ્યવાણી જે દ્વારા આપણને પ્રકાશ મળે છે, જે ભવિષ્ય વચનો આપણને દોરવણી પણ આપે છે ભલાઓ, અને આ જગતના ભયંકર અંધકારમાંથી આપણને આ જ્વાળામાં લઈ જાય છે ભલાઓ, એ વચનો પર આપણે ચિત્ત લગાડીએ એ આપણા માટે મહત્વનું છે. આજના આ સમયમાં આપણે જાણીએ છીએ કે ઘોર અંધકાર જાણે જગતમાં વ્યાપેલો છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર ને ઘણી બધી બાબતો જગતમાં આપણે નિહાળીએ છીએ, મહત્વકાંક્ષાઓ અને એને કારણે ખેલાતા યુદ્ધો, અને સાથે સાથે શૈતાને ચારે તરફ જાણે કે એનું સામ્રાજ્ય ફેલાવવાને માટે લોકોના માનસને એના બનાવ્યા છે અને લોકોને એના માર્ગમાં દોરી રહ્યો છે. અને ઘણા બધા અંધકારના કામો આ જગત મધ્ય આજે થઈ રહ્યા છે. એવા સમયોમાંથી મરડી તરીકે આપણે પસાર થઈ રહ્યા છે. ત્યારે વાલાઓ એ પ્રભુના વચનો અને ભવિષ્ય વચનો જે મનુષ્ય પ્રેરિત નથી પણ ઈશ્વર પ્રેરિત છે અને પ્રભુના આત્મા દ્વારા માણસો બોલ્યા છે, વાલાઓ એ વચન પરનો વિશ્વાસ અને વચન પરનો ભરોસો એ આપણા જીવનને માટે બહુ જ મહત્વના બની રહ્યા છે. અને માટે જ કલમ 20 ત્યાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રથમ તમારે એ જાણવું. જ્યારે વચનની વાત આપણે કરીએ છીએ, ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની વાત આપણે કરીએ છીએ, ઈસુ ખ્રિસ્તમાં મળતા આશીર્વાદોની વાત આપણે કરીએ છીએ, ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. આપણે યાદ કરીએ, હલો, ઈશ્વરે આપેલા એ વચનો છે. ચોક્કસ માણસોએ લખ્યા, માણસો બોલ્યા, પણ ઈશ્વરના આત્માની પ્રેરણાથી બોલ્યા. ઈશ્વરે કહ્યું કે તમે આ પ્રમાણે લોકોને જઈને કહો, અને તેઓ ચૂપ રહ્યા નહીં. હલો, પ્રેરિત પાઉલ પણ એની સેવાના સંદર્ભમાં અને એને થયેલા દર્શનના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે કહે છે કે આકાશી દર્શન જે હું પામ્યો છું એ કહેવાને હું કેવી રીતે ચૂપ રહી શકું. અને એટલાને માટે સુવાર્તાના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે બાબત જણાવે છે કે સુવાર્તાને જે રજૂ કરવાની છે એને માટે હું શરમાતો નથી. ને તિમોથીને પણ એ જ બાબત કહે છે કે વાત કહેવાને માટે શરમાવું નહીં. ભલાઓ, ઈશ્વરની અદ્ભુત કૃપામાં જે વચનો પ્રભુએ આપણને આપ્યા છે એ મનુષ્ય પ્રેરિત નથી પણ ઈશ્વરના આત્માની પ્રેરણાથી લખાયા છે. અને માટે પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને કહે છે, 2 તિમોથી 3 અધ્યાય 16મી કલમ, કે દરેક શાસ્ત્ર એ ઈશ્વર પ્રેરિત છે. દરેક શાસ્ત્ર
એ ઈશ્વર પ્રેરિત છે. બાઇબલમાંની એક વાત, બાઇબલ જેમાં 66 પુસ્તકો છે, ભલાઓ એ દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, પ્રભુ તરફથી આપવામાં આવેલું વચન છે. અને એટલાને માટે ભલાઓ ઈશ્વરની યોજનામાં આપવામાં આવેલું વચન જે માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસોની પાસે વચન આવ્યું અને માણસોએ દેવના વચનો બોલ્યા. એ વચન પરનો ભરોસો અને વિશ્વાસ આપણા માટે મહત્વના છે. 21મી કલમ, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો એ વચન બોલ્યા. અને આજે પણ આપણે જાણીએ છીએ કે ઈશ્વર એના વચનના મર્મ આપણી આગળ ખુલ્લા કરે છે, પણ એના પવિત્ર આત્માની સહાય થકી. અને એટલાને માટે ભલા ઈશ્વરના વચન વિશે જે બાબતો કહેવામાં આવી છે, ખાસ માથની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પહાડ પરના ભાષણમાં એ વાતની રજૂઆત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ બાબત કહે છે. તમે જુઓ માથી 5 અને તેની 18મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હું તમને ખચિત કહું છું, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમ શાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. જે કહેવામાં આવ્યું છે એ સગડું પૂર્ણ થશે, એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહે છે. રોમનને પત્ર લખતા પ્રેરિત પાઉલ પણ જણાવે છે. રોમનને પત્ર તેનો 15મો અધ્યાય અને તેની 4મી કલમ, ત્યાં પણ લખ્યું છે, કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રના દિલાસાથી આપણે આશા રાખીએ. પ્રભુના વચન પર આપણે આશા રાખીએ. અને સાથે મેં હમણાં જ કહ્યું કે બીજો તિમોથી 3:16 બહુ સ્પષ્ટપણે કહે છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. ઈશ્વરના આત્માની પ્રેરણાથી માણસો દેવના વચનો બોલ્યા. અને એટલાના માટે તારણની વાત, ઉદ્ધારની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમનની વાત અને પ્રથમ આગમનના હેતુની વાત, અને હેતુ જે પરિપૂર્ણ થયો એની વાત જે અગાઉથી કહેવામાં આવી હતી અને પૂર્ણ થઈ છે, અને સાથે સાથે હવે પછી જે પૂર્ણ થવાની છે, ભલે દરેક બાબત, એ દરેક વચન, એ દરેક ભવિષ્ય કથન એ ઈશ્વરના આત્માથી માણસો બોલ્યા અને ઈશ્વરે પરિપૂર્ણ કરનાર છે. કારણ કે આપણે જાણીએ છીએ કે બાઇબલમાં જૂના કરારમાં કહેવામાં આવેલી વાતો જે પૂર્ણ થઈ છે અને હજુ જે બાકી છે પૂર્ણ થશે, બહુ સ્પષ્ટ પ્રભુનું વચન આપણને જણાવે છે. અને એટલાને માટે વલાઓ વચનની સત્યતા, વચનની વાસ્તવિકતા અને એ દ્વારા તારણની વાસ્તવિકતા, ઉદ્ધારની વાસ્તવિકતા અને અનંતકાળના જીવનની વાસ્તવિકતા જે પ્રભુનું વચન આપણી આગળ બહુ સ્પષ્ટ કરે છે, ભલાઓ આપણે એ આશીર્વાદ પામવાને માટે હંમેશા તત્પર રહીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં એ ઉદ્ધારી આશીર્વાદ પ્રાપ્ત કરીએ, તારણનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને અનંતકાળના જીવનને માટે આપણા જીવનોને તૈયાર કરીએ. અને પ્રભુ એ માટે આપણને પુષ્કળ કૃપા આપે અને પ્રભુ સતત એના વચન પરના વિશ્વાસમાં આપણને વધારે દ્રઢને મજબૂત કરે અને પ્રભુના આવતા સુધી ભલાઓ આપણે એ વચનો તરફ ચિત્ત લગાડીએ અને એના પરના વિશ્વાસમાં દ્રઢને મજબૂત થતા જઈએ. પ્રભુ આ સમજવા આપણને પુષ્કળ કૃપા આપે, એનું સામર્થ્ય અને એના તરફનું બળ પ્રભુ આપણને પૂરું પાડે, એ જ હૃદયની પ્રાર્થના છે. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અમારા જીવતા ઈશ્વર, આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે. પ્રભુ આજના વચનને માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ જે શિષ્યો તમારી સાથે રહ્યા, પ્રભુ જેઓએ તમને પ્રત્યક્ષ નિહાળ્યા છે, જેઓએ તમારી વાતો સાંભળી છે, જેઓએ તમારામાં પરિપૂર્ણ થતી એ વાતોને નિહાળી છે, એવા તમારા સેવકો મારફતે જે વચનો તમારા આત્માની પ્રેરણા મારફતે તમે લખાવ્યા, અને આજે એ વચનો પ્રભુ અમને એક ખાતરી તરફ દોરી જાય છે, ઉદ્ધારની ખાતરી, તારણની ખાતરી, માફીની ખાતરી અને અનંત જીવનની ખાતરી. ભલા પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ એ તમારા વચનો માટે. ભલા પ્રભુ મેં તમારી સ્તુતિ કરીએ છીએ. ભલા પિતાજી મેં તમારી કૃપા માગીએ છીએ. તારણનો એ આશીર્વાદ જે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી મારફતે અમને આપવામાં આવ્યો છે,
એ આશીર્વાદ પામી લઈને વિશ્વાસમાં દ્રઢ રહીને અનંતકાળના જીવન માટે અમારી જાતોને તૈયાર કરવાને માટે અમને પ્રભુ તમારા વચનો પરના વિશ્વાસમાં વધારે દ્રઢ ને મજબૂત કરો. પ્રભુ એ વાતો પર ચિત્ત લગાડવાને માટે અમને તમારા તરફની દોરવણી આપો. સતત અમને સહાય કરો. શૈતાન કોઈ પણ રીતે અમને વિશ્વાસમાંથી ચલિત ન કરે, તમારા વચનમાંથી અમને દૂર લઈ ન જાય, એ માટે પણ અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ તમે સતત તમારી કૃપા અમારા પર જારી રાખો. જીવતા ઈશ્વર તમારો આશીર્વાદ અમ સર્વની સાથે રાખો. ભલા પ્રભુ, તમે આવનાર હતા અને આવ્યા, અને વાલા પિતાજી, જે કામ તમારે કરવાનું હતું તે તમે પૂર્ણ કર્યું. અને વાલા પ્રભુ, ફરીને એકવાર તમે આ જગતમાં આવનાર છો તમારા લોકને લેવાને માટે, અને વાલા પ્રભુ અનંતકાળનું રાજ્ય સ્થાપવાને માટે. વાલા પ્રભુ, એ વચનો પરના વિશ્વાસ મને દ્રઢ કરો. અને વાલા પિતા, તમારી મહાન કૃપા હેઠળ તમે એમને સતત દોરો ને ચલાવો. તમારી આશીષ તેમને ભરો. ભલા પિતાજી, મેં તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. મારી મળીને પણ તમે આશીષિત કરો. એક એક કુટુંબને તમે આશીષિત કરો. તમારી કૃપા વ્યક્તિ રાખો અને પ્રત્યેકને તમે સંભાળને કાળજી લો. જેઓ માદા છે પ્રત્યેકના હકમાં પણ તમારી કૃપા માંગીએ છીએ. દરેકને સહાય કરો, સ્પર્શો. અને પ્રભુ, તમારા સાજાપણાનો આશીર્વાદ તેમને આપો. તમારી કૃપા હેઠળ તમને ધરી રાખો. જે મારી ખાસ પ્રાર્થના છે. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, સફલ કુંજમાં મારા વડીલ પ્રભાવતી આંટીને માટે તમારી કૃપા તમે સહજ જારી રાખો. સહાય કરો, તમારો સ્પર્શ તેમને આપો. ભલા પ્રભુજી, અને તમારી કૃપા તમે તેમની સાથે રાખો. તમારી ઈચ્છા તેમના જન્મ પરિપૂર્ણ કરો. અને ભલા પ્રભુ, તમારા તરફનો આશીર્વાદ, હૃદયમાંની શાંતિ પર તેમને સતત આપતા જાઓ, ખાસ પ્રાર્થના કરીએ છીએ. કૃપા માંગીએ છીએ પ્રભુ, ખાસ કરીને મધુકર અંકલને માટે. ભલા પ્રભુ, તેમને પણ તમારી કૃપામાં સંભાળો, સહાય કરો. ભલા પ્રભુજી, ખાસ કરીને મણકામાં જે ફ્રેક્ચર થયેલું છે એને તમે સાંધો પ્રભુ. અને પ્રભુ, તમે એમને સાજાપણું આપો, એ પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. બીજા અન્ય જેઓ માંદા પ્રત્યેકના હકમાં તમારી કૃપા, સહાય, સ્પર્શ અને સાજાપણની યાચના કરીએ. જેઓ નાની મોટી માંથી પીડાય છે પ્રત્યેકના હકમાં તમારું સાજાપણું માંગીએ છીએ. ભલા પ્રભુ, કૃપા માંગીએ તમે સતત તમારી કૃપા હેઠળ અમને દોરો. અને પ્રભુ, તમારી આશીષથી અમને ભરો. એ જ અમારા હૃદયની પ્રાર્થના છે. ભલા પ્રભુ, રાત્રિમાં અમને સર્વને સંભાળો, અમારું રક્ષણ જતન કરો. અને પ્રભુ પિતા, તમારી મહાન યોજનામાં આવતીકાલનો ધન્ય દિવસ મારા પ્રત્યેકના જીવન બતાવો. એ જ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની સહાય, શાંતિ, સામર્થ્ય, તેના તરફનો આશીર્વાદ અને આનંદ પણ દરેકની સાથે, જગતના સરળ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. આમેન.